વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં MG-VCLના ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવેલા મકાનના કમ્પાઉન્ડની દિવાલ તોડીને ઘૂસી ગઈ હતી. આ ગાડી ડિવાઈડર ઉપરથી ઉછળીને સામે આવેલા મકાનના કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકા સાથે ભટકાઈ અને દિવાલ તોડીને મકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને પગલે ઘરમાં રહેતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો અને ગભરાઈ ઉઠ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાડીમાં MG-VCLના 4 કર્મચારીઓ સવાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિકોના કહેવા મુજબ અકસ્માત પછી કર્મચારીઓ સ્થળ ઉપર ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા. ગાડી ટકરાવવાથી મકાનના કમ્પાઉન્ડને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. આ સમગ્ર મામલો મગરપુરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને હવે મગરપુરા પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.